રામ રામ મિત્રો બધાને। પછી અહીંયાથી નહેરી જાય એટલે આ બાજુ ભાઈ મંડપ વધાતો, કારણ કે ગુગાની તિથિ હતી। પછી ભાઈ દુકાનની અંદર આવી જાય। દુકાનની અંદર આવે એટલે ભાઈ આવેલો હતો નવો માલ, એટલે નવા માલને આપણે ગોઠવવાનો હતો। એટલે નવા માલની અંદર ભાઈ લગ્નની શેરવાણીઓ હતી ને એના છોકરાને જો ઇન્ડો વેસ્ટર્ન શેરવાણી પહેરાવ્યો હતો આપણી પાસે છે। એટલે પછી મેં કીધું લાય ગોઠવી નાખો, ગોઠવી અને વ્યવસ્થિત રીતે કીધું સાઈઝ પાડી નાખો। એટલે સાઈઝ બાઈઝ પાડી અને કીધું ખોનાની અંદર આવી જાય એટલે પછી ખોનાની અંદર મૂકી દીધી। ખોનાની અંદર મૂકીને આ બાજુ ભાઈ શિયાળો પટી ગયો, ઉનાળો સારું થયો એટલે રિમોટવાળા પંખા હતા, એટલે રિમોટથી વધઘટ થાય। એટલે મેં કીધું લાય પોસ ઉપર કરી નાખું, એટલે કીધું ઠંડો સરસ મજાનો વાયરો આવે। પછી થોડી વાર કીધું વાયરો ખાઈ લો। વાયરો ખાઈ અને પછી મેં કીધું લાય બજારની અંદર મારતા હોય કોટ ઓટો માર્યો તો ભાઈ બજારની અંદર હતું વરઘોડું। અને પછી ભાઈ આ બાજુ આવી જાય એટલે અમારે આ ભાઈ આવતા હતા પ્રવચન। અને પછી ભાઈ થઈ ગયો સમય એટલે આપણે બસ સ્ટેન્ડની અંદર આ બસ હતી નહીં, આપણે ઇકો કરવી પડશે। એટલે પછી આપણે આવી જાય હાઈવે ઉપર, અને હાઈવે ઉપરથી આપણે જવાનું હતું નેશનલ મેન હાઈવે ઉપર। મેન હાઈવે ઉપર આવ્યા એટલે પછી ભાઈ આપણને ઇકો ગાડી મળી। એટલે પછી આપણે ઇકો ગાડીની અંદર બેસી જાય અને ઇકો ગાડીની અંદર બેઠા ભાઈ સરસ મજાનો વાગતો હતો ગીત। અને પછી ભાઈ આવી જાય અહીંયા જમણવારની અંદર આવ્યા એટલે આપણે પીરસવાનું હતું। એટલે પછી તમે જોઈ શકો છો બધી અલગ અલગ આઈટમ હતી, પીરસીના છે। અને પછી આપણે ખાઈ લીધું। નવા બ્લોગ પૂરો મળીએ નવા બ્લોગની અંદર।